હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું બધાનું આપણી આ યુટ્યુબ ચેનલ વીકે સ્ટડી પોઈન્ટની અંદર. આજે આપણે મિત્રો બંધારણના અગત્યના ભાગ એવા સંઘ સરકાર વિશે વાત કરવાના છીએ. સંઘ સરકારની અંદર કોનો સમાવેશ થાય તે અંગે વાત કરવાના છીએ અને તેના અગત્યના અનુચ્છેદની વાત કરવાના છીએ. ઓકે મિત્રો, તો શરૂ કરીએ. સૌપ્રથમ વાત કરીએ તો કારોબારી અંગ, ધારાસભા અંગ, અને ત્રીજું છે ન્યાયતંત્ર. કારોબારી છે એ કારોબારીની અંદર સમાવેશ અનુચ્છેદોની વાત કરીએ તો અનુચ્છેદ 52 થી 78 છે. ધારાસભાની વાત કરીએ તો ધારાસભાની અંદર અનુચ્છેદ 79 થી 123 છે. ન્યાયતંત્રની વાત કરવામાં આવે તો અનુચ્છેદ 124 થી 147 છે. કારોબારીની અંદર વાત કરીએ તો રાષ્ટ્રપતિનું પદ અનુચ્છેદ 52 અંતર્ગત આવે છે. ઉપરાષ્ટ્રપતિનું પદ છે અનુચ્છેદ 63 અંતર્ગત આવે છે. મંત્રી પરિષદ છે એ અનુચ્છેદ 74 ની અંદર ઉલ્લેખ છે. એટર્ની જનરલ જેનો ઉલ્લેખ અનુચ્છેદ 76 ની અંદર છે. કારોબારીનો અંગ શું વાત કરી, ત્યાર પછી વાત કરીએ ધારાસભા. ધારાસભા જે અનુચ્છેદ 79 થી 123 અંતર્ગત કાર્ય કરે છે. એની અંદર સંસદ છે અનુચ્છેદ 79 અંતર્ગત કાર્ય કરે છે. એનો ઉલ્લેખ જોવા મળે છે. સંસદને તો કોનો સમાવેશ થાય? સંસદની અંદર છે રાષ્ટ્રપતિ છે, રાજ્યસભા છે અને લોકસભા છે, તેનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિની વાત કરીએ તો રાષ્ટ્રપતિનું પદ અનુચ્છેદ 52 અંતર્ગત છે. રાજ્યસભા છે એનો અનુચ્છેદ 80 છે. લોકસભાનો અનુચ્છેદ 81 છે. આવું તે સંઘ સરકારનું ત્રીજું અને અગત્યનું અંગ એટલે કે ન્યાયતંત્ર. ન્યાયતંત્ર છે અનુચ્છેદ 124 થી 147 ની અંદર ઉલ્લેખ છે. ન્યાયતંત્રની અંદર વાત કરીએ સુપ્રીમ કોર્ટ એ જે અનુચ્છેદ છે 124 અંતર્ગત કાર્ય કરે છે. આ સંઘ સરકાર છે, સંઘ સરકારના આ ત્રણેય અંગો છે, તે અંગોનું કાર્ય શું હોય? સૌપ્રથમ વાત કરીએ તો ધારાસભાનું કાર્ય શું હોય છે? સંઘ સરકારની અંદર ધારાસભા છે એ કોઈ કાયદો બનાવવાનું કાર્ય કરશે. ધારાસભા. કારોબારી અંગનું શું કાર્ય હોય? કારોબારી અંગનું કાર્ય એવું હોય છે કે જે ધારાસભા દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે એ કાયદાનો અમલ કરાવવાનો હોય છે. એવી જ રીતે ન્યાયતંત્રનું કાર્ય શું હોય છે? ન્યાયતંત્રનું કાર્ય એ રહે કે જે ધારાસભા દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે, જે કારોબારી અંગ દ્વારા લાગુ કરવામાં આવ્યો છે, આ કાયદાની અંદર કોઈ ક્ષિતિજ કે કોઈ ભૂલ જણાય તો તેની અંદર ન્યાય આપવાનું કાર્ય છે એ ન્યાયતંત્ર અંગ કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે બંધારણના અગત્યના એવા ભાગ સંઘ સરકાર વિશે વાત કરી. ઓકે, તો મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જો આપણી આ ચેનલની અંદર તમે નવા આવ્યા હો તો આપણી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવી દો. અને હા, તમારા ફ્રેન્ડ સર્કલની અંદર જે કોઈ પણ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે મિત્રોને શેર કરો. ઓકે મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.